નવરાત્રિના પાંચમા દિવસે માતા દુર્ગાના પાંચમા સ્વરૂપ સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. સ્કંદનો અર્થ છે ભગવાન કાર્તિકેય અને માતાનો અર્થ છે માતા, એટલે કે ભગવાન સ્કંદની માતા. સ્કંદ માતાની વાર્તા દંતકથાઓમાં ખૂબ જ પ્રચલિત છે. પ્રાચીન સમયમાં તારકાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો. તેને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે તેનો વધ ફક્ત ભગવાન શિવના પુત્રના હાથે જ થઈ શકશે. આ વરદાનને કારણે તારકાસુર અત્યંત અહંકારી બની ગયો અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવવા લાગ્યો. તેણે દેવતાઓ અને ઋષિમુનિઓને ખૂબ પરેશાન કર્યા. તારકાસુરના ત્રાસથી કંટાળીને બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી કે તેઓ પુત્ર ઉત્પન્ન કરે જે તારકાસુરનો વધ કરી શકે. તે સમયે શિવજી અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. દેવતાઓની પ્રાર્થના સાંભળીને માતા પાર્વતીએ કાર્તિકેય સ્કંદને જન્મ આપ્યો. કાર્તિકેય બાળપણથી જ ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી હતા. તેઓ દેવતાઓના સેનાપતિ બન્યા. તેમણે તારકાસુર સાથે ભીષણ યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માતા પાર્વતીને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. તેમનું સ્વરૂપ ખૂબ જ શાંત અને સૌમ્ય છે. તેઓ સિંહ પર બિરાજમાન છે અને તેમના ખોળામાં ભગવાન સ્કંદ બાળ સ્વરૂપે બેઠા છે. તેમને 4 હાથ છે. 2 હાથમાં કમળનું ફૂલ છે, 1 હાથ વરદાન મુદ્રામાં છે અને બીજા હાથે તેમણે સ્કંદને પકડ્યા છે. માતા સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોને શાંતિ, સુખ અને સમૃદ્ધિ મળે છે. એવું માનવામાં આવે છે કે જે ભક્તો તેમની પૂજા કરે છે તેમને ભગવાન સ્કંદનું પણ આશીર્વાદ મળે છે. માતા સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં પ્રેમ અને સ્નેહનો સંચાર થાય છે અને બધા દુઃખ દૂર થાય છે. આમ નવરાત્રિના પાંચમા દિવસે આપણે માતા સ્કંદ માતાની પૂજા કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરીએ છીએ.